અબજો રૂપિયા દેતા ન મળે એવો મનુષ્ય દેહ ભગવાન એમના મફત તો કોઈનો લાખ જન્મના પુણ્ય જે થાય ત્યારે એને ઈશ્વર માટે જીવવાની પ્રેરણા. આજનો યુવાન ભૌતિકતા પાછળ પાગલ છે. બિઝનેસ ફિલ્ડ એક્સ વાય ઝેડ હોય, બિઝનેસ મહત્વનો નથી, ઇન્કમ મહત્વની છે. આ બધી થઈ વસ્તુ ભૌતિક વાત. અને કોઈ પણ પ્રશ્નનું સમાધાન કે શાંતિ ભૌતિકતામાં નથી ને નથી. ચપ્પુ ખરાબ નથી, ચપ્પુ ન તો કોઈનું ઓપરેશન જ ન થાય. ઓલો વાપરનારો ખરાબ છે. એમ સોશિયલ મીડિયાને વાપરનારા ખરાબ છે એટલે એનો ખરાબ યુઝ કરે છે. સંપ્રદાયમાં આચાર્યનું મહત્વ ખૂબ જ છે. 2002 માં ગાદી ઉપર હતા એ આચાર્યની આપણે બદલી કરી અને બીજા આચાર્ય સ્થાપ્યા. જય સ્વામિનારાયણ. ફરી આજના આ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણી જોડે ઉપસ્થિત છે બ્રહ્મપ્રકાશ સ્વામી, જેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી છે. પોતે ખૂબ જ વિદ્વાન છે. તો વધારે સમય નહીં લેતા ડાયરેક્ટ આપણે સ્વામી જોડે જ વાતચીત કરીએ. જય સ્વામિનારાયણ સ્વામી. જય તમારા ચરણોમાં ખૂબ ખૂબ વંદન. યુવી પોડકાસ્ટ માધ્યમ થકી હું નિશિલ ચોવટિયા આ પોડકાસ્ટમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આ પોડકાસ્ટમાં જે કોઈ દર્શક ગણો છે એને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન. આપ પણ પગલે પગલે પ્રગતિ કરો એવી પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. મારા ઓડિયન્સોને તમારા વિશે કેવું છે, તો તમે તમારો ઇન્ટ્રો થોડોક કરશો. આપણા સદગ્રંથોમાં લખ્યું છે કે બહુ જન્મનામ અંતે દેવાનામ અપી દુર્લભમ મનુષ્યતનમ પ્રાપ્યતે. અનંત જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે વ્યક્તિને માનવ તન મળે છે. મહાભારતમાં શાંતિ પર્વમાં એક જગ્યાએ એવી વાત પણ આવે છે કે 1000 જન્મના પુણ્યમાં વ્યક્તિ ડાયરેક્ટ માણસ થતો નથી. 1000 જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે જ માનવી બને છે. આપણે કોકને નાની ડિગ્રી જોઈતી હોય તો વ્યક્તિ 20-22 વર્ષ મહેનત કરે ત્યારે એક પોસ્ટ સરકાર આપે છે. તો અબજો રૂપિયા દેતા ન મળે એવો મનુષ્ય દેહ ભગવાન એમના મફત તો કોઈ ન આપે, નાલાયકને તો આપે. ભગવાન એવું થયું કે આને હું મનુષ્ય જન્મ આપીશ તો કંઈક સારા કાર્ય કરશે, લાયકને જ આપ્યા. પછી આપણે નાલાયક બનવી આપણી સોચ છે, આપણી એવી સંગતને લઈને છે. 1000 જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે એને મનુષ્ય જન્મ આપે છે. 10,000 જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે એને સારો સ્થાન કે સારો માહોલ આપે છે. અને લાખ જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે એને ઈશ્વર માટે જીવવાની પ્રેરણા આપે છે. એટલે સૌને ખબર છે પરમેશ્વર માટે જીવ્યા એ જ અમર પદને પામ્યા છે. ઇતિહાસમાં એ જ તુલસી હોય કે તુકારામ હોય, સબરી હોય કે સુદામા હોય, મીરા હોય કે નરસિંહ હોય, જનક હોય કે જયદેવ હોય, આ બધા જ અમર પદને પામ્યા છે. આપણી સામે છે છતાંય માણસો પરમેશ્વરના પંથે આધ્યાત્મિક માર્ગે આગળ ચાલતા નથી. એ એના પુણ્યની કમજોરી છે. મારા પરિચય માટે કહીએ તો કે કોક એવા વિરલા હોય કે એને એવું થાય કે મારે આ કરવું છે. ચાલો પોતાના જીવનના વળતરનો વિચાર આવે કે આ દેહ તો કાલે પડી જશે. અને આપણા ગ્રંથોમાં લખ્યું છે કે આ શરીર કેવું છે અને શરીરના સંબંધી કેવા છે, તો કે આ તો પંખીડાનો માળો છે. સાંજે બધા ભેગા થઈને સવારે ઉડી જાય. એમ શરીર આવે કાચની પૂતળીને ઠોકર લાગે તૂટી જાય. તો કોક વિરલાને એવો વિચાર આવે કે મારે આ મનુષ્ય જન્મથી કરવાનું છે. પૂર્વાશ્રમમાં હું ત્યાં હતો ને એકવાર ત્યાં ભજન મંડળી આવી અને અગાસીમાં સૂતા હતા. તો એમાં આ ભજન ગવાતું હતું. આજ મારી મેના રે બોલે ગઢને કાંગરે. એમાં એવું કાયોના નહીં રે ભરોસા, દેહના નહીં રે ભરોસા, આજ મારી મેના બોલે. તો એ રાત્રે મને ઊંઘ નહીં. મને થયું કે આ દેહનો ભરોસો તો છે નહીં. આમ તો જીવન સફળ હતું, કોઈ એવું નહોતું કે આપણે ભૂખે મરતા ભેખ લઈએ. એ જ્યારે અમે આજથી 35-36 વર્ષ પહેલા મારે જ્યારે 19-20 વર્ષની ઉંમરે ત્યાગાશ્રમ અપનાવવાનો થયો તો સફળ હતા અમે ગ્રહસ્થાશ્રમમાં. કારણ કે એ વખતે શિક્ષકોનો પગાર 600 થી 700 રૂપિયા હતો. એ વખતે હું મહિનાના મિનિમમ 2,500 થી 3,000 કમાતો હતો. એટલે સફળ જ કહેવાય. અને તેમ છતાં મને એમ થયું આ પૈસાને કરવાનું શું? એકવાર ભગવાનને ન પામ્યા અને આ દેહનો એન્ડ આવી ગયો હતો. માટે કંઈક એવું કરીએ કે મરતા પહેલા ભગવાનનો ભેટો થાય.
અને આ વિચારમાં ચાલતા હતા એમાં ભાગવતની કથા સાંભળી. એમાં પણ ધ્રુવ પ્રહલાદના આખ્યાનો આવ્યા તેમ થાય મારે આ જ કરવું છે. એમાં સારા સંતનો સુયોગ થયો અને એમને અચાનક કીધું કે તારે સંત બનવું છે. મારા જે પૂજ્ય ગુરુજી જ્ઞાનજીવન સ્વામી કુંડળધામ, મેં કહેલું કે ભાઈ મને તમે ભગવાનનો ભેટો કરાવો તો મારે સંત બનવું. ત્યારે એને મારો હાથ ઝાલીને કીધું કે આ હાથ ઝાલ્યો એ રીતે હું તારો હાથ ભગવાનના હાથમાં આપી દઈશ. બસ આ મારું ત્યાગાશ્રમ અપનાવવાનું મેઇન કેન્દ્ર બિંદુ બન્યું. અત્યારે ત્યાગાશ્રમમાં તમારો 35 વર્ષ થઈ ગયા. તો આજે હું તમને એક પ્રશ્ન પૂછું કે શું તમને ભગવાન મળ્યા? 100%, 101%. અને ભગવાન છે એ અનુભવનો વિષય છે. અને હું એટલું પણ કહું કે મને નહીં તમને પણ મળી શકે. હું આ વખતે જ અમેરિકા ગયો ત્યારે એક વસંતભાઈ હતા ડિસ્કશનમાં રહેનારા. મને કે સ્વામી શું આજે કોઈ જેમ વિવેકાનંદ સ્વામીને રામકૃષ્ણ પરમહંસે ઈશ્વરની અનુભૂતિ કરાવી એવી થાય? મેં આ પ્રશ્ન કે કેટલાને પૂછ્યો છે. મેં કીધું 1% 101% થાય. વસ્તુ એટલી છે કે બોલવાથી ન થાય, કરવાથી થાય. કીધું એક ડોક્ટર બન્યા હોય તો બીજા ડોક્ટર બની શકે, એક વકીલ થયા હોય તો બીજા વકીલ થઈ શકે, એક વિદેશી આવે તો બીજા વિદેશી આવી શકે. પણ તમારે વિદેશ આવવું હોય તો પાસપોર્ટ, વિઝા અને ટિકિટ 3 જોવે. જે પ્રોસેસ છે એ તો કરવી જ પડે. એમ જે ડોક્ટરે પ્રોસેસ કરી એ પ્રોસેસ કરો, તમે એ ભણો, એની એક્ઝામ આપો અને એનું રિઝલ્ટ મેળવો, સર્ટી મેળવો તો થઈ શકે. એમ વિવેકાનંદને કહેતા હતા એટલે મેં કીધું રામકૃષ્ણ પરમહંસે નથી ઈશ્વરની અનુભૂતિ કરાવી. અને એકવાર નદીમાં લઈ ગયા હતા, ડૂબાડ્યા હતા અને કીધું કેટલી ભૂખ જાગે અને એની ઈશ્વરની તમન્ના જાગી પછી એને ઈશ્વરની અનુભૂતિ કરાવી. એમ તમન્ના હોય અને કોઈને એની તમન્ના છે એનું માપ શું? તો એના માટે સમર્પણ થઈ જાય જ એનું માપ છે. જેમ વલ્લભભાઈને દેશ એક કરવાની તમન્ના હતી તો પોતાની કાયાની પરવા કર્યા વિના માથાને ધડમાં લઈને એને દેશ એક કર્યો. ગાંધીજીને તમન્ના હતી કે આઝાદ કરવો છે, કે કાગડા કૂતરાને હાલે મરીશ પણ આઝાદી લીધા વિના પાછળની એક ટાર્ગેટ હોય, ઉત્તિષ્ઠ જાગૃત પ્રાપ્ય વરાન નિરોબોધ, ઉઠો જાગો, લક્ષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી જંપો નહીં. આવી આપણામાં પણ લગ્ન હોય તો ઈશ્વરની અનુભૂતિ આપણને પણ થાય, 100% થાય. જે માર્ગમાં પ્રહલાદને થઈ એ પ્રહલાદના માર્ગે હાલો જ થાય, વાત કરવા જ ન થાય. 500 પરમહંસોને થાય એ માર્ગે હાલવા જ થાય. આ મારી પરમહંસ ગાથા વાંચીને એક યુવાને તમારે જો જ પ્રશ્ન કર્યો મને કે સ્વામી એમાં એક સંતોને પુરુષોત્તમનો અનુભવ થયો, સમાધિ થઈ, અલૌકિક અનુભૂતિઓ થઈ એવું તમે લખ્યું છે, તો મારે એ કરવું હોય શું કરવું પડે? મેં કીધું એને કર્યું એ જ કરવું પડે, બીજું કઈ નવું ન કરવું પડે. બરાબર ને? એક ભોજન કરવાથી ભૂખ ભાંગે છે, બીજો પણ ભોજન કરે ભૂખ ભાંગે, ભોજનની વાત જ ન ભાંગે. કરવું પડે, અપનાવો તો અનુભવ થાય. કહેવાય ને કે અમે યુવાનો છીએ અને અમારા એવા લક્ષ્ય બિંદુઓ હોય છે કે અમને જે મનગમતી જોબ છે એ મળી જાય, અથવા તો અમને મનગમતા પગારમાં જોબ મળી જાય, અમને મનગમતી ગાડી મળી જાય, જે ભૌતિક સુખાર વાળી વાત છે તે. તો એક સ્વામી તરીકે તમે વાત કરી કે ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી જે આપણે સ્વામી વિવેકાનંદની વાત છે એ વાત કરી, તો તમારા માટે લક્ષ્ય બિંદુઓ શું શું હોય છે? એક જ હોય. મેં કહ્યું ને કે ભેખ ભગવાનને ભેટવા હોય, ભોગ માટે ભેખ છે જ નહીં. અને ભોગ માટે ભેખ ધરે એ બધા ભિખારી કહેવાય, એ સંત ન કહેવાય. વસ્તુ એ છે કે આજનો યુવાન ભૌતિકતા પાછળ પાગલ છે. અને કોઈ પણ સ્ટુડન્ટ હોય તો એના દિલમાં એટલું જ હોય કે હું સારામાં સારા કક્ષાએ સારામાં સારા માર્ક્સે પાસ કેમ થાવ. કોઈ પણ પગાર હોય, જોબ કરતો હોય તેના દિલમાં એટલું જ મારો સારામાં સારો પગાર કેમ આવે. કોઈ બિઝનેસ કરતો હોય તો એને સારામાં સારી એવું જ મનમાં હોય કે ઝાઝા પૈસા કેમ ઘરમાં પડે. બિઝનેસ ફિલ્ડ XYZ હોય, બિઝનેસ મહત્વનો નથી, ઇન્કમ મહત્વની છે. આ બધી થઈ વસ્તુ ભૌતિક વાતની. અને કોઈ પણ પ્રશ્નનું સમાધાન કે શાંતિ ભૌતિકતામાં નથી. આ જ દિવસના ઇતિહાસમાં આ વિશ્વનું કહેવાતું બધું જ સુખ પામેલા અંતે રોયા છે. હા, એ નેપોલિયન બેનાપાર્ટ હોય તો એ આટલું હોય, હાજી કહેતા હજારો સૈનિકો ઉઠતા તો કે
એ છેલ્લે એવું બોલ્યા છે કે મેં જિંદગીમાં શાંતિની 4 ઘડી જોઈ નથી. છે નહીં. બધા મોટા મોટા રાજા મહારાજાઓના અંતિમ ઉદ્ગાર જ હતા કે મેં જિંદગી વ્યર્થ કરી. એવું કહેવાય છે ભાગવતજીના પંચમ સ્કંદમાં પ્રિયવ્રતની વાત આવે તો પ્રિયવ્રત એવું હતું કે સૂર્યની પાછળ એને પોતાનો રથ ચલાવ્યો હતો. એવું ભાગવતજીમાં ભગવાન વ્યાસે લખ્યું છે. એટલી તાકાતવાન હતા એમ. એવું કહે છે કે એને રથ હાંક્યો તો એના પૈડા એટલા હાલ્યા હતા કે એને મોટી મોટી નદીઓ કે સાગરના સ્વરૂપો બન્યા છે. પણ એ અંતે એ સ્ત્રીને ધન પાછળ પાગલ બન્યો એને બ્રહ્માજીએ જોડ્યા હતા. પછી જયારે નારદજી જેવા સદગુરુ મળ્યા ત્યારે એ બોલો કહો મારા પરમ પિતાએ મને મદારીનું માકડું બનાવીને આ સંસારમાં નચાવ્યો છે. કશું જ મારા હાથમાં આવ્યું નથી. એટલે કોઈ પણ પ્રશ્ન જયારે ઉઠ્યા છે ત્યારે એનો ઉત્તર આધ્યાત્મિક આવ્યો છે. માનો કે મહાભારતના મેદાનમાં જે અર્જુન એકલો ઉભો હોય વિરાટના મેદાનમાં તો સામે ભીષ્મ, દ્રોણ, કર્ણ, દુર્યોધન વગેરે બાંધી નહીં તે ગાયો પાછી લાવી શકે. આટલું જયારે મૂંઝાણો ત્યારે કૃષ્ણ ભગવાનની ગીતા આપીએ શું છે? બાપ ભૌતિકતાનો મોહ છોડ. મોહ ઉત્પન્ન થયો નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધવા. મોહ મળ્યો ત્યારે જ એને પરમ શાંતિ. એટલે સંસાર એ મોહના ચક્કરમાં ફસાવનારો છે અને સત્સંગ એમાંથી બહાર કાઢનારો, તારનારો છે. એટલે આધ્યાત્મિક પછી પરીક્ષિતને સર્પદંશ થયો અને મૂંઝવણ આવી તો સુખદેવજી મહારાજે એને ભાગવતજી આધ્યાત્મિકતા જ આપી છે. આધ્યાત્મિકતાનો મીન્સ થાય આત્મા કે પરમાત્માનું તરફની ગતિ. આત્મા કે પરમાત્માનો સ્વીકાર અને સત્યનો સ્વીકાર જ વ્યક્તિના વિકાર ટાળે છે. સત્યનો સ્વીકાર જ વ્યક્તિને પરમ શાંતિની અનુભૂતિ આપે છે. અને સત્યનો સ્વીકાર કરનારો સામાન્ય છે તો એક દિવસ અસામાન્યમાં અસામાન્ય બની જાય છે. જેમ સબરી કે સુદામા હાવ ગરીબ હતા, આજે લાખોના હૃદયમાં રમે છે. અને બાકી ભૌતિકતાની પાછળ પાગલ થયેલા ઓલો સહસ્ત્રાર્જુનની તો વાત આવે છે કે રાવણને જેમ ઓલા છોકરા બગલમાં પકડતો પીપી પીપી દબાડતો હતો, આટલો રાવણને બગલમાં મારીને ફરનારો સહસ્ત્રાર્જુન. પણ પરશુરામના પિતા જમદગ્નિની હરામની એક ગાય લીધી, એને ના પાડી ઋષિએ અને હરામનું એક લીધું. એને કારણે ભગવાન પરશુરામનો જન્મ થયો અને 21 વાર ક્ષત્રિય હરામી ક્ષત્રિયોનો નષ્ટ કરવામાં આવ્યા. બધાને નથી માર્યા, પરંતુ એક હરામનો રાવણે અણહક, એને ઘણી પત્નીઓ હતી તો સીતામાં તો નું અપહરણ કર્યું. નતીજો શું આવ્યો? વંશચ્છેદ સિવાય. દુર્યોધને પણ. એટલે આમ તમે રામાયણ કે મહાભારતનો તપતા સૂર્ય જુઓ તો રાવણનો કામ અને દુર્યોધનનો લોભ, વિનાશ સિવાય કશું જ નથી મળ્યું. એટલે દોષો વિનાશ કરે છે, સદગુણો વિકાસ કરે છે. એટલે કોઈ પણ વ્યક્તિને, યુવાનોને જો સાચી શાંતિ જોઈતી હોય, મનુષ્ય જન્મ સફર કરવો હોય તો એને ભક્તિને વિરક્તિ આ બે તો શીખવા જોઈએ. એ ભક્તિને વિરક્તિ એ વ્યક્તિને સુખ, શાંતિ અને આનંદના દ્વાર છે. આજે આ વાત નીકળી છે તમારે એ પણ વાત કરવી છે કે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ કથા વાર્તા હોય તો કોઈ પણ એવી મોટી મોટી ઇવેન્ટો હોય, એક વિદ્યાર્થી અથવા તો કોઈ નાનો યુવાન આજ તમે જે દિશા બતાવી કે ભગવાનને પામવાની અથવા તો સત્સંગ કરવાની એ ભાવનાથી જતો હોય, પણ જ્યારે મોટી મોટી કથાઓને એવું થાય ને ત્યારે એ કથા તો ઓછી રહી, પણ ત્યારે તો એ જે વ્યક્તિ હોય અથવા તો યુવાન હોય એ સ્વયંસેવકમાં હોય અને કહેવાતા રાજકારણીઓ અથવા તો મોટા મોટા બિઝનેસમેનો અથવા તો મોટા મોટા વ્યક્તિઓ ત્યાં પ્રમોશન કરવા માટે આવતા હોય છે એવું મને લાગે છે. એટલે કથા વાર્તા ત્યાં ઓછી હોય છે, પણ એક પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ બનાવવાનો કોઈ પણ સંપ્રદાય હોય અથવા તો કોઈ પણ પ્રકારનો એવી બીજી ઇવેન્ટ હોય એના થકી સોશિયલ ઇન્ફ્લુઅન્સ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને જે મારા જેવો યુવાન જે ભગવાનને પામવા અથવા તો ગુરુને પામવા અથવા તો ભગવાનની વાણી સાંભળવા સાચે જતો હોય એને કંઈક ને કંઈક ત્યાં છે ને અસંતોષ જોવા મળે અને રાજી ન થાય. હું આવી ઘણી બધી વખત ગયો છું અને દર વખતે મને આ ફીલ થયું છે. તો આ બાબતે તમારું શું કહેવું છે? અમારી એક સાચી ફિલિંગ છે. ના, આપની ફિલિંગ દરેકના અનુભવ દરેક માટે સાચા જ હોય છે. અને કોઈ સદગ્રંથો છે એ પણ એના અનુભવોનું બીજું નામ જ સદગ્રંથ હોય છે. કઈ સદગ્રંથ નવા નથી હોતા. અને વ્યક્તિના અનુભવો ઉપરથી જ કઈ ઋષિમુનિઓએ સદગ્રંથોની રચના કરી હોય છે. પરંતુ જ્યાં કેવલ
ખાન પાન અને માન, હાર અને આહાર ઉપર જ વજન દેવાતું હોય તો મારી દ્રષ્ટિએ એ કથા ન કહેવાય, એ પોતાનું કેરિયર બનાવવાનું સ્ટેડિયમ કહેવાય. હવે તમે કેરિયર બનાવવાના સ્ટેડિયમમાં ઈશ્વરની આશા રાખો તો એ વ્યર્થ છે. તમારે આજે એવા પણ ઘણા છે કે તમે જાઓ આજથી આરામ સુધી તમે જે હેતુથી ગયા હોય એ જ ચાલતું હોય, એવા પણ છે ને. બે છે ઓછું જોવા મળે, લગભગ તો નથી. ના ઓછું છે એવું નથી. જો એ એક કોમન બાબત છે, હંમેશા સારું ઓછું જ હશે. તમે ખેતરમાં ખરાબ તો એની મેતે થઈ જાય છે, સારું જ વાવવું પડે અને સારું જ ગોતવું પડે છે. ખરાબ તો આપણે ઘરે વાળતા હોય ને તો કચરો રોજ આવી જાય છે, વાળવા માટે મહેનત આપવી પડે. આપણે આ મુખ છે તો તે દાઢી મૂછે એની મેતે થઈ જાય છે, સાફ કરવા સમય આપવો પડે છે. એટલે અને આ તો ઈશ્વરનો ક્રમ છે. જો માનવ લોક એક બનાવ્યો ને દાનવ લોક 6 બનાવ્યા ભગવાને 14 લોકમાં. આપણો મનુષ્ય લોક એક જ છે અને એટલે અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ ને મહાતળ 6 લોકમાં દાનવ નીચા સરો રહે છે. એટલે એ કચરો વધારે આવે એ સહજ છે. પરંતુ મારે શું કરવું એ સ્વગત નિર્ણય લેવાનો હોય છે અને આપણે એ નિર્ણય લઈ અને જ્યાંથી આપણને અસંતોષ થતો હોય ત્યાંથી અળગા રહેવાનું, સંતોષ થતો હોય ત્યાં જઈ અને આત્માને ઠારી લેવો. અને આજે તો તમે કહો છો ને એ પણ વાત સાચી છે. અને યુટ્યુબના માધ્યમથી સારું સારું પીરસનારા હોય તમે ઘેર બેઠા પણ લાભ લઈ શકો છો. વસ્તુ એ છે કે તમે કઈ વસ્તુ છે એ બહુ મહત્વની મારી દ્રષ્ટિએ નથી. તમે કોનાથી પ્રભાવિત છો એ બહુ મહત્વ. ઘણા લોકો એનાથી જ પ્રભાવિત હોય છે એટલે લોકો એ કરતા હોય છે. આજે આ મીડિયાઓ હોય છે, તમે ઘણીક વાર પૂછેલું કે તમે આટલી બધી સારી ઘટનાઓ ઘટે છે છતાંય નેગેટિવને જ કેમ વધારે પ્રમોટ કરો છો? કારણ કે મેં ન્યૂઝ ચેનલમાં 8-10 વર્ષ સુધી સેવા આપેલી. તો મેં પૂછેલું મિત્ર હોય એટલે તો કે સ્વામી લોકોને આ જ જોતું છે, લોકોને કોઈકને નેગેટિવ મૂકીને તેમ થાય જો ઓલાનો આવ્યો, જો ઓલાનો આવ્યો. કેમ કે માણસ નેગેટિવથી ભરાયેલો છે અને ઓલાને તો નેગેટિવ ઓલામાં વ્યૂ વધારે મળે છે એટલે નેગેટિવ પ્રચાર કરે. વ્યક્તિએ વિચારવું પડે કે મારે શું કરવું છે. અને હું તો ઘણી વાર કહું કે જો માતા પિતા હોય એ બાળકને સ્કૂલની ફી આપે, સ્કૂલ છે એને પ્લેટફોર્મ આપે, ટીચર છે એને નોલેજ આપશે. પણ સ્કૂલ, ટીચર કે મા બાપ ત્રણમાંથી કઈ સ્ટુડન્ટને વિદ્યા નહીં આપે, એટલે માર્કશીટ નહીં આપે. માર્કશીટ કેટલી લાવી એ દરેક વિદ્યાર્થીને પોતાનો ઠેરાવ હોવો જોઈએ. અને એ જેટલી મહેનત કરશે એટલી જ માર્કશીટ એની સર્વોત્તમ આવશે. સેમ આપણા કલ્યાણ માટે આપણે જાગવું જોઈએ. સ્વામીજી, તમે જે રીતે વાત કરી એ માટે એક મને પ્રશ્ન ઉદ્ભવ્યો કે હમણાં મેં તાજેતરમાં એક શિક્ષાપત્રી ભાષ્યની હું કથા સાંભળતો હતો અને એમાં એ પૂજ્ય સંતે એવી વાત કરી કે અત્યારે જો મહારાજ હયાત હોત તો એવી આજ્ઞા કરત કે અમારા સત્સંગીઓએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું. તો આ બાબત વિશે તમારું શું કહેવું છે? કારણ કે અત્યારે એમના બે સાઈડ છે કે પ્રોઝ એન્ડ કોન્સ, એટલે કે સકારાત્મક બાબત અને નકારાત્મક બાબત. તો આમાં તમારું શું કહેવું? જો સોશિયલ મીડિયા છે કે આ આપણો મોબાઈલ, આ એક સાધન છે. ચપ્પુ એક સાધન છે. ડોક્ટરના હાથમાં હશે તો એ ડોક્ટર ઓપરેશન કરવામાં કામ લાગશે અને ગુંડાના હાથમાં હશે તો આંતરડા બહાર કાઢવામાં કામ લાગશે. સાધન બિચારું સાધન છે. કોઈ મોટા સંતે વાત કરી છે એ એનો એક કયા એંગલથી વાત કરી છે, દ્રષ્ટિકોણ બહુ મહત્વનો છે. એટલે મારું કહેવાનું એવું છે કે આ ખરાબ નથી, એને વાપરનારો ખરાબ છે એટલે એ ખરાબ એનો યુઝ કરે છે. ચપ્પુ ખરાબ નથી, ચપ્પુ ન તો કોઈનું ઓપરેશન જ ન થાય, તો ઓલો વાપરનારો ખરાબ છે. એમ સોશિયલ મીડિયાને વાપરનારા ખરાબ છે એટલે એનો ખરાબ યુઝ કરે છે. એટલે જે રીતે કહ્યું ભગવાને શિક્ષાપત્રીમાં કે હંમેશા સત્સંગ કરવો, કુસંગ ન કરવો. અને સત્સંગમાં એ વિવેક આપ્યો કે ચોર, પાપી, વ્યસની નામ સંગ, કામી નામ તથા પાખંડી નામ ચ ન કર્તવ્યમ જનવંચન કરણ. આ 6 નો સંગ ન કરવો કે ચોર હોય, વ્યભિચારી હોય, પાપી હોય, દુરાચારી હોય, લોકોને ઠગનારો હોય, કિમિયાગર હોય. અરે ધર્મ કે જ્ઞાન ભગવાનની વાતો કરીને તે
ભગવાન હોય તો આવું શું કામ કરે? એમ પાછા શંકા કુશંકા ઉત્પન્ન કરાવનારા હોય, નાસ્તિક હોય, શુષ્ક વેદાંતી હોય, વ્યભિચારી હોય, દારૂમાંસ નું સેવન કરનાર, આ બધા કુસંગથી રક્ષા કરવાનું કીધું. તો સંગ ને કુસંગ છે હું? બસ જે સારાને પ્રમોટ કરે એ સત્સંગ છે અને ખરાબને પ્રમોટ કરે એ કુસંગ છે. એમાં સોશિયલ મીડિયામાં તમે સારું જુઓ તો તમારા માટે સત્સંગ છે, ખરાબ જુઓ તે કુસંગ છે. એટલે ભગવાન હોત તો હા પાડે, ના પાડે તો નહીં, ના પાડેલી જ છે ઓલરેડી, કે જેનાથી આપણું જીવન જગત તરફ ખેંચાઈ જતું હોય અને પાપના પંથે પ્રગતિ કરતું હોય ત્યાંથી પાછા વળવું. તો સોશિયલ મીડિયા હોય, વ્યક્તિ હોય કે કોઈ બીજું સાધન હોય, પણ જે આપણને દુર્ગતિ તરફ લઈ જતું હોય ત્યાંથી પાછા વળો અને સદગતિ તરફ જતું હોય ત્યાં પ્રગતિ કરો, આગળ વધો, એ આજ્ઞા છે જ. એટલે આ સોશિયલ મીડિયા એ સંઘનો જ એક ભાગ છે. સોશિયલ મીડિયા એ સત્સંગનો જ, એ આ એક કુસંગ છે. તો કુસંગથી તો ના પાડી છે. એટલે લખવાની વાત નથી, ઓલરેડી આ વિધાન થઈ ચૂકેલું છે. અચ્છા, ઓલરેડી થઈ ચૂકેલું છે. કે માને કીધું કે ભાંડ ભવાય ન જોવું. એનો અર્થ શું થાય? કે જેનાથી આપણા ચિત્તમાં ક્ષોભ થાય, વિકૃતિ પેદા થાય, ન જોવું. આજે અને એક પોઈન્ટ ખાલી સમજવા માટે કે જો માનવી ધારે તે કરી શકે, એક પોઈન્ટ છે. શું? કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, પણ શું એ ધારે? તો આપણી પાસે 1 કલાકનો સમય છે. આજનો યુવાન ધારે તો એને ઇન્સ્ટાગ્રામમાં વાપરી શકે છે, ધારે તો ફેસબુકમાં વાપરી શકે છે, ધારે તો કોઈ ગેમ રમવામાં વાપરી શકે છે, ધારે તો વોટ્સઅપ દ્વારા ચેટિંગ કરવામાં પણ વાપરી શકે છે, અને ધારે તો કોઈ સારા સંતનો સમાગમ કરીને આત્મકલ્યાણમાં પરમ શાંતિને પામવા માટે પણ વાપરી શકે છે. સાધન તો એક જ છે ને, સાધન તો એ જ છે. આજ મીડિયાના માધ્યમથી ધારે તો તમે સારું પણ કરી શકો છો. એટલે મારે યુવાનોને કરબદ્ધ વિનંતી છે કે બાપ, તમારે સુખી થવું હોય તો તમે જિંદગીનો સારો ઉપયોગ કરો. આજે કોઈ વિશ્વમાં મહાન બન્યા છે, વિશ્વ વંદનીય બન્યા છે, યશસ્વી તેજસ્વી બન્યા છે, બધાએ પોતાની જિંદગીનો કણ કણ ને ક્ષણ ક્ષણનો સદુપયોગ કર્યો છે. એટલે જિંદગીનો સદુપયોગ એ શાંતિનું દ્વાર છે. એટલે જાણેલાનો આદર કરો, મળેલાનો સદુપયોગ કરો, અને પરમ વિરામની અનુભૂતિ થાય છે. સ્વામી, તમે જે વાત કરી એ આમ કહેવાય ને કે ટચ થઈ ગઈ. અને ડાઉટ હતો, કેટલા દિવસથી ડાઉટ હતો, એ મને એવું લાગ્યું છે કે આમ મને સેટિસ્ફેક્શન થાય એવો જવાબ મળ્યો છે. પણ કહેવાય ને કે એ અલ્ગોરિધમ એવા હોય છે ને કે જરીક એક જ વખત તમારી જો ચૂક થઈ જાય તો પછી તમને તમારું આખું વલણ બદલી નાખે, તમારું એટીટ્યુડ બદલી નાખે. તમે ભલે ને સંગ જ અથવા તો સત્સંગ જ માંગણી કરતા હોય, પણ એ તમને બતાવે જ એવું ને કે તમારું આખું વલણ બદલાઈ જાય છે. એટલા માટે તમે જેમ વાત કરી કે આ કુસંગનો જ ભાગ છે, તો એ કઈ રીતના ઉપયોગ કરવો એ ખાસ કરીને શ્રોતાગણોએ પોતપોતાની રીતે જમી લેવું. વિવેક બહુ જરૂરી છે. સ્વામી, આપણે આમ તો કહેવાય ને કે મને ખૂબ જ લાંબા સમયથી છે, આજે મારા 23 વર્ષ થયા, તો આજે 23 વર્ષથી મને કઈ ડાઉટ છે. આમ તો કહેવાય જ્યારથી મને ખબર પડે છે ત્યારથી કે સંપ્રદાયમાં આચાર્યનું મહત્વ ખૂબ જ છે આપણા માટે. એટલે આપણે મૂળ સંપ્રદાય અને બીજો સંપ્રદાય એવી રીતના છે કરું. તો જ્યારે મને જાણવા મળ્યું વાતચીત કે 2002માં આવી ઘટના બની અને જે ગાદી ઉપર હતા એ આચાર્યની આપણે બદલી કરી અને બીજા આચાર્ય સ્થાપ્યા. તો આ પાછળનું તમે શું કહેશો કે આ બધું કઈ રીતના થતું હોય છે અને શા માટે જરૂર પડતી હોય છે? સંપ્રદાયમાં આચાર્યનું સ્થાન છે, આગવું સ્થાન છે, એમાં મને કોઈ શંકા નથી. પરંતુ દરેક સંપ્રદાય હોય એનું એક બંધારણ હોય, દેશનું પણ બંધારણ હોય. એ બંધારણને ભંગ કરી નાખે તો પછી એ દેશનો અપરાધી સામાન્ય નાગરિક પણ થાય, અને મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર પણ બંધારણ તોડી નાખે તો અપરાધી ગણાય, અને એને એનો દંડ ભોગવવો જ પડે. મિનિસ્ટર ને પ્રાઇમ મિનિસ્ટરને ભોગવો, બંધારણ તોડી નાખો તો. આપણા ગ્રંથોમાં ભગવાને અને નંદ સંતોએ જે સદગ્રંથો લખ્યા એ શિક્ષાપત્રી છે, વચનામૃત છે, સત્સંગી જીવન છે. આ સંપ્રદાયના પાયાના ગ્રંથો કહેવાય, ભક્ત ચિંતામણી છે. બરાબર છે. હવે આચાર્યનું સ્થાન કેટલું છે, ભગવાનનું સ્થાન કયું છે, મોટા સદગુરુ સંતોનું સ્થાન કયું છે, એ આપણા તમામ ગ્રંથોમાં લખ્યું છે, દેશ વિભાગના લેખમાં પણ લખ્યું છે.
સત્સંગ સમાજ ક્યારેક એવું સમજી બેસે છે અણસમજણને કારણે, અથવા તો એને કોઈક એવું ખોટું ચડાવી દીધું. આપણે કેમ કે ડુંડી ચડાવી દીધી, એને કોઈ ગ્રંથોનો અધ્યયન તો છે નહીં. સંપ્રદાયનો પાયાનો ગ્રંથ વચનામૃત છે. આમ કહીએ તો મૂળ સંપ્રદાયના જેમ કે સ્નેહ ગીતા છે, યમદંડ છે વગેરે ગ્રંથો જે ઇતર ગ્રંથો ઉપરથી નિર્માણ થયેલા એ પહેલા થયા. પણ જેમાં સ્વામિનારાયણ ભગવાને જેમ કે વચનામૃત છે તો એના પડથારામાં નંદ સંતોએ લખ્યું છે કે આ વચનામૃત અમે શા માટે લખીએ છીએ, તો કે એક તો ધર્મ, બીજું જ્ઞાન એટલે હું જ અક્ષરધામ છું, અક્ષર બ્રહ્મ છું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મહમ કૃષ્ણ દાસસ્મિ. આ પોતાની ચેતનાને ઉજાગર કરવાનો બીજો પોઈન્ટ છે. ત્રીજું છે વૈરાગ્ય, ચોથું છે પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ, અને પાંચમું છે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. આ પાંચ હેતુ માટે એ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી પ્રતિજ્ઞા સાથે લે છે. પુરુષોત્તમ નારાયણ આ પાંચ હેતુને પુષ્ટિ કરનારી જે વાતો છે એ મેં વચનામૃતમાં ગૂંથી છે. અને સંપ્રદાયનો સૌથી પહેલો જ્ઞાનનો ગ્રંથ હોય તો એ વચનામૃત છે. વચનામૃત એ બ્રહ્મ અને પરબ્રહ્મની પ્રગટ વાણી છે, પરાવાણી છે. વચનામૃત એ પાંચમો વેદ કહી શકો તો ચાલે. કોઈ ચાર વેદનું અધ્યયન ન કર્યું, વચનામૃતનું અધ્યયન કરી લે તો એને ચારે વેદના અધ્યયનનું ફળ મળે. એટલું એમાં ગૂઢ રહસ્ય અને જ્ઞાન ગીતાના ગલિતાર્થો સમાયેલા છે. આ વચનામૃતમાં આચાર્યનું ક્યાં સ્થાન છે? દેશ વિભાગના લેખમાં પણ લખ્યું છે કે આચાર્ય છે એને પોતાનો જ દીકરો ગાદીએ આવે એવો મોહ ન રાખવો, ગાદી ગુણિયલને મળવી પડે. આ ભારત દેશમાં જેના ઉપરથી ભારતનું નામ પડ્યું એવા રાજા ભરતરી થયા, દુષ્યંત અને શંકુતલાના પુત્ર ભરતજી. એને 10 પુત્ર હતા. કેટલા? 10. પછી જયારે વારસદાર નિમવાનો આવ્યો ત્યારે એને ભારદ્વાજ ઋષિના પુત્ર ભૂમન્યુને મૂક્યા. ત્યારે એની માં શંકુતલા કે કોઈ બાપ એવો નથી પોતાના દીકરાને મૂકીને બીજાના દીકરાને વારસદાર આપે. ત્યારે ભરતજી જે બોલ્યા એ વચન મારે તમારે કાળજામાં કોર્યા છે. એ કે હું આ 10 દીકરાનો બાપ છું એ આપણા રાણી નિવાસની વાત છે, પરંતુ હું જયારે ગાદીએ બેસું ત્યારે આખા દેશની પ્રજાનો હું બાપ છું, આખા દેશની મારી પ્રજા છે. તો મારે પ્રજાને વારસદાર ગુણિયલ આપવો પડે જેથી તકલીફ ન થાય. કદાચ બાપ હોય પણ દારૂ પીધેલો તેને ગાડી ન ચલાવવા દેવાય. આ એક કોમન બાબત છે આપણે જીવવું હોય તો. એટલે ભગવાને એમાં લખ્યું છે કે 5 સારા સંતો ને 5 સારા ભક્તો એ માન્ય કરે અને ધર્મનું પોષણ કરી શકે હોય એને ગાદીએ નિમવા. અને એ કદાચ આચાર્ય ગાદી ઉપર આવે અને એના કર્તવ્યથી ભ્રષ્ટ થાય તો સંત સમાજ મળી અને ગાદીનો યોગ્ય અધિકારી નિમી શકે એવું હરિચરિતામૃત સાગરમાં શ્રીજી મહારાજે અનેકવાર પ્રતિપાદન કરેલું છે. એટલે એ ન્યાયે પહેલા પણ આ સંપ્રદાયમાં વચનામૃત વાંચો, સત્સંગીજીનું વાંચો તો ભગવાન પછી તરત જ એમના મહાન સંતોનું સ્થાન આવશે. અને સ્થાન એટલે છે કે એનું યોગદાન છે એટલે સ્થાન છે. આ સંપ્રદાયના મંદિરોની રચનાઓ સાધુએ કરી છે. આ સદગ્રંથો સાધુએ રચ્યા છે. ગામડે ગામડે સાધુએ ફરીને લોકોને સત્સંગની સન્મુખ વાળ્યા છે. અરે વચનામૃત શિક્ષાપત્રીમાં લખ્યું કે આચાર્ય અને દત્તમ યત્યત્ય અને પ્રતિષ્ઠામાં આચાર્યએ આપેલી જ મૂર્તિને સેવીને પૂજવી અથવા એની પ્રતિષ્ઠા કરેલી મૂર્તિને સેવીને પૂજવી. એનો પણ હેતુ લખ્યો છે ઉપાસના સિદ્ધત્વાદ. એ આવો કારણ કે પુરુષોત્તમ નારાયણ પોતાની સ્વરૂપની શુદ્ધ ઉપાસના પ્રવૃત્તિ એટલા હેતુથી આવ્યા હતા. આ મેઇન જે કર્તવ્ય છે. હવે આચાર્યનો આજ્ઞાઓ છે 16 જેટલી શિક્ષાપત્રીમાં, મેઇન 2 છે દીક્ષા અને પ્રતિષ્ઠાની. હવે કોઈ વ્યક્તિ એ જ છોડી દે તો પછી એને આ પદ છોડવું પડે કારણ કે સંપ્રદાયનો પ્રવાહ અટકી જાય, મંદિરો ન થાય અને સાધુ ન થાય. તો જેનાથી સંપ્રદાયની પુષ્ટિ થાય છે એ જ મેઇન ધર્મના સ્થાન ઉપર બેઠેલા વ્યક્તિ બંધ કરે તો પરિણામ નતીજો આવે. અથવા એ પોતે ધર્મ ભ્રષ્ટ થયા હોય તો ધર્મ ભ્રષ્ટથી વ્યક્તિથી કોઈ ધર્મમાં રાખી શકાય નહીં. એટલે પૂર્વે આચાર્યોમાં આવું પણ જોવા મળે છે. અમદાવાદ દેશમાં પણ તે વખતે પુરુષોત્તમ પ્રસાદ પછી વાસુદેવ પ્રસાદજી મહારાજની ગાદીએ સ્થાપન કર્યા તો કુંજ વિહારી પ્રસાદજી મહારાજે પછી અલગ એનું વઢવાણ ઊભું કર્યું હતું.
પણ એ પદ ભ્રષ્ટ જ થયા હતા, કરવામાં જ આવ્યા હતા. શું કામ? એનામાં લાયકાત નહોતી એટલે. એ જ રીતે વડતાલમાં પણ પૂર્વે લક્ષ્મીપ્રસાદજી મહારાજને પદ ભ્રષ્ટ કરેલા. વિહરલાલજી મહારાજ પછી 10 વર્ષ સુધી એક ગાદી આરૂઢ રહ્યા, પછી પ્રતિપ્રસાદજી મહારાજને લાવેલા. અને એ ન્યાયે એ જે ઇતિહાસનું દોહન થાય ત્યારે આ પુનરાવર્તન થાય જ છે, એ સહજ છે. આપણને ન ગમે, ન થવું જોઈએ, પરંતુ શું કરીએ? શું ભગવાનને કૃષ્ણને શાંતિ જ જોતી હતી, પણ દુર્યોધન સમજવા જ તૈયાર નહોતો, તો પછી કૃષ્ણ ભગવાન પણ શું કરે? એટલે આ ન્યાયે ગાદી પરિવર્તન થયેલું છે. સ્વામી, ખૂબ જ અમને વાત બધી ખબર ને વાત તમે જે રીતના સમજાવી અમને એકદમ કહેવાય ને કે ઘીમાં કોળિયો જતો હોય ગળામાં એમ ઉતરી ગયું. સ્વામીજી, ભગવાનના ચરિત્ર વિશે વાત કરવી છે અને પછી નંદ સંતોએ રચેલું સાહિત્ય વિશે, કારણ કે સ્વામીએ કહેવાય ને કે સંપ્રદાયમાં આજ સુધી ઘણા બધા સાહિત્યો રચાયા, એમાંથી લગભગ કહી શકાય તો 90% તો ખાસ ચોક્કસપણે એના કરતાં પણ વધારે સાહિત્યનો અભ્યાસ કર્યો છે. અને સ્વામી ખૂબ જ કહેવાય ને કે વાંચન પ્રિય વ્યક્તિ છે. તો સ્વામી, તમારા મુખેથી સાંભળ્યું છે કે ભગવાનનું ચરિત્ર અને નંદ સંતોએ રચેલું સાહિત્ય, એમાં અમુક સાહિત્ય જે ખૂબ જ તમને પ્રિય હોય, તો એ વિશે થોડી વાત કરો. જો ભગવત ચરિત્ર છે એ શાંતિનો દ્વાર છે. આજે પણ તમને અશાંતિ હોય, ઉદ્વેગ હોય, અને તમે 2 ચરિત્ર સાંભળશો તો શાંતિ પથરાશે. એ ભગવાને આશીર્વાદ આપેલો છે કે જન્મ કર્મ મારા ગાય સાંભળે સંભારે સોય, તે જન જરૂર જાણજો મારો ધામનો વાસી હોય. અને જીવને મોટા 3 બંધન છે. એક કાળનું બંધન છે, એક કર્મનું બંધન છે, એક માયાનું બંધન. બુદ્ધે સમજાવી બૃહસ્પતિ જેવાને ભોળવા, માયા મનમાં મગરૂર, ડાયા પિલાણા દાઢમાં. આ માયા આવા બૃહસ્પતિ જેવાને પણ સકંજામાં લઈ લે. આ અને એમ કહેવાય કે વાસીદું કરતા હોય ને પવન પાણી ભરતા હોય ને ગણપતિજી ઉઠ્યા ચારતા હોય, એવી રાવણની જાહો જલાલી વિશે આપણા લોક સાહિત્યકારો કહે છે. પણ એ કાળના ભયથી થરથર કંપતો હતો. એ કાળના ભયથી તો ખમતો. અરે આપણા ગ્રંથોમાં ત્યાં સુધી લખ્યું છે કે નભતારા નખથી આમ ઊંચો કરે ને ત્યાં આકાશના તારા હેઠા પડતા. એવા પણ આ દુનિયામાં લોકો થઈ ગયા કે નભતારા નખથી ઉખાડતા, કરી અંજલિ સમુદ્ર પી જતા, પગઠેલી પર્વત પછાડતા. આપણે છોકરા દડાને પાટું મારે ને એમ ગિરનાર જેવા પર્વતને આમ પાટું મારીને ઉડાડતા. આવા હતા. એ આજ ન જાણે હતા ન હતા. આજ આપણને ખબર છે કે આવું કોઈ વ્યક્તિત્વ હોય છે? આપણે આજ કલ્પના પણ નહીં થઈ શકે કે આવું હોય વ્યક્તિત્વ હોય, પણ હતું ખરું. એ વ્યાસ ભગવાન જેવા સર્વજ્ઞ મહાપુરુષે લખ્યું છે. પરંતુ એ ભગવાનના ચરિત્રથી વિમુખ થયા તો એનો કાળ કોળિયો થઈ ગયો. મારી કહ્યું, કાળ આવો બળવાન છે, કર્મ એવા બળવાન છે કે એને અમુક વખતે દશરથને શાપ થયો તો ભગવાન રામે નથી મટાવી શક્યા. એ કર્મ હતું એનું. ઋષભદેવ ભગવાનના દીકરા હતા. ભગવાન એવું કહે છે કે એ મૃગલીમાં હેતથી એનું પૂર્વનું પ્રારબ્ધ હતું. આ કર્મ છે. પણ આ કાળ, કર્મ અને માયા ત્રણેયના બંધન એટલા છે તોય પણ એવું કહે છે ભગવાન સ્વામિનારાયણ કે મારા ચરિત્ર જાણજો ભોજળ તરવા જહાજ, જે જન સ્નેહ સંભાળશે તે ઉતરશે ભોપાજ. અને મનોહર સુંદર મૂર્તિ ચિંતવતા સુખ થાય, જે અંગો અંગ અવલોકતા આનંદ મહા થાય. કહે છે કે મારા ચરિત્ર જાણજો ભોજળ તરવાનું જહાજ, એ સ્નેહથી અંબારે તો કાળ કર્મ માયા તણું વ્યાપે નહીં વિઘન. આવા કાળ, કર્મ અને માયા ત્રણેયમાંથી મુકાવનારા હોય તો એ ભગવત ચરિત્ર છે. વ્યક્તિને અનંત કાળના અનંત સંશયો છે, પણ ભગવાન એવું કહે છે કે હરિહરિજન ના જે ચરિત્ર શ્રવણ કરે મટે ભ્રમો વિચિત્રાસ, બહુત કાલ કરત સત્સંગા તબ હોવત સંશય મન ભંગા. એ સંશયનો સમૂળો વિચ્છેદ કરનારા હોય તો એ હરિ ચરિત્રો છે. એટલે ચરિત્રો એ અવની ઉપરનું અમૃત છે. ચરિત્રો એ આત્માને પવિત્ર કરનારું આજનું કહીએ કે સારું ટોનિક એસિડ છે. અને જે કોઈ મહાન પુરુષો થયા એને અંતિમ અવસ્થામાં ચરિત્રોનું જ રસપાન કર્યું છે. અરે બ્રહ્મના આનંદમાં લેનારા સુખદેવજી પણ જયારે હરિચરિત્ર સાંભળ્યા તો એ બ્રહ્મમાંથી બહાર નીકળીને પરબ્રહ્મમાં લાગીને આખું ભાગવત ભણ્યા. આ પણ પ્રસિદ્ધ છે. અને ગોપાળાનંદ સ્વામી જેવા
સંકલ્પ કરીને સૃષ્ટિ બદલે, એ પણ પેટલાદના પંડિતોને રૂવાડે રૂવાડે બ્રહ્માંડો દેખાડે, એને પણ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો, મહારાજની લીલા જેવા ગ્રંથ લખ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીની ભક્ત ચિંતામણી સુપ્રસિદ્ધ છે. આધારાનંદ સ્વામી પણ લખતા લખતા ધામમાં ગયા છે. બ્રહ્માનંદ સ્વામીને તો છેલ્લી અવસ્થાએ આગલે દિવસે મહારાજે કલમ, એને પોતાની કલમ અને કાગળ દેવાનંદ સ્વામીને સોંપ્યો, તો રાત્રિએ પુરુષોત્તમ નારાયણ અલૌકિક દર્શન આપીને કીધું, સ્વામી તમે તો છેલ્લી શ્વાસ સુધી અમારા ચરિત્રો અને કીર્તનની રચના કરો. અને પછી બ્રહ્માનંદ સ્વામીએ સવારમાં લઈને બોલાવ્યા દેવાનંદ સ્વામીને, એ રચના કરી કે દેખત બળ ભાગ લાગ પોત સવલ નવલ ભાગ અંતર અનુરાગ જાગ છબી અથાગ ભારી, આ ધ્યાનષ્ટકની રચના કરી. એટલે આ દરેક મહાપુરુષો ભગવત ચરિત્રને આકંઠ પીને પરિતૃપ્ત થયા છે. વચનામૃતમાં પણ મહારાજ એવું કહે છે કે સુખી થવું હોય તો ચરિત્ર રૂપી ઝાડામાં મનને ગૂંચવી રાખજો. એટલે આ મહારાજની આજ્ઞા છે. અને તમારો બીજો પ્રશ્ન છે કે સ્વામી તમારો પ્રિય ગ્રંથ કયો? મારો પ્રિય ગ્રંથ તો વચનામૃત છે. અને કોઈ પણ આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય તો એને એક સંત, એક પંથ અને એક ગ્રંથ, આ ત્રણની સિલેક્શન કરીને હાલવું પડે તો આગળ વધાય. પરંતુ એ વચનામૃતના રહસ્યો પણ પુરુષોત્તમ નારાયણના ચરિત્રો ઉજાગર કરે છે. તમે કહેશો કે સ્વામી તમે આ પરમહંસોના જીવન શા માટે લખો છો? આવો તમારો પ્રશ્ન હોય, કારણ કે તમારા પ્રશ્નમાં અંતર્ગર્ભિત મને દેખાય. તો મેં તમને પહેલા કહ્યું કે મારા દિલમાં પહેલેથી ભગવાનને ભેટવાની એક તાલાવેલી છે અને હતી, અને ભગવાનને ગુરુજનોની કૃપાથી હજી પણ એ છે. પરંતુ ભક્ત ચિંતામણી સત્સંગી જીવનનું ગ્રંથનું અધ્યયન કરતા હતા તો એમાં વાત આવી કે રામાનંદ સ્વામીએ પ્રપન્નામૃતનો પાઠ કર્યો અને ભગવાનનો સાક્ષાત્કાર થયો. તો મને એમ થયું કે આ પ્રપન્નામૃત શું છે? પછી મેં પ્રપન્નામૃત ગ્રંથનું અધ્યયન કર્યું. તો એ પ્રપન્નામૃત રામાનુજાચાર્યની લગભગ સમથિંગ ઘણી પીઠો છે. એ પૈકીની એક પીઠ આજની જે પ્રસિદ્ધ તિરુપતિ બાલાજીની પીઠ કહેવાય, એ એની રામાનુજાચાર્યની ગણાય. અહીંયા એ તે વખતે રામાનુજાચાર્યએ શેષાચલાચાર્ય નામના પંડિતને ત્યાં નિયુક્ત કરેલા, એ પીઠ ઉપર ગાદી આસીન કરેલા ગાદીપતિ તરીકે. એની 10મી પેઢી અનંતાચાર્ય થયા. કેટલી? 10મી પેઢી, એટલે કે રામાનુજાચાર્યના વૈકુંઠવાસ પછી સમથિંગ 250 થી 350 વર્ષની આસપાસ. એ સમયે એને વિચાર આવ્યો કે અમારા ગુરુજનોના આવા ઉત્તમ ચરિત્રો છે, એને ગૂંથ્યા હોય તો સારું. એટલે રામાનુજાચાર્ય, એના ગુરુ યામનાચાર્ય, યાદવાચાર્ય, ગોદંબા, ધનુર્દાસ, કનકાંગી વગેરે, કુરિશાચાર્ય વગેરે રામાનુજાચાર્ય અને એને થકી ઈશ્વર સન્મુખ થયેલા, ઈશ્વરની અનુભૂતિ સુધી પહોંચેલા 24 ભક્તોના આખ્યાન છે. કેટલા? 24 ભક્તોના આખ્યાન છે. તો 24 ભક્તોના આખ્યાન લખાયા રામાનુજાચાર્યના વૈકુંઠવાસ પછી 250-300 વર્ષે, અને પછી 500 વર્ષે રામાનંદ સ્વામી ભક્તના આખ્યાનનો પાઠ કર્યો, ત્યાં એને ઈશ્વરનો અનુભવ થયો. તો મારા દિલમાં એ વાંચતા પ્રેરણા થઈ કે પુરુષોત્તમ નારાયણના પરમહંસો તો એને સાક્ષાત મુખોન્મુખ અમૃત પાન કરેલા છે. આ તો એક જેમ ગંગા સમુદ્રમાં જઈને સમાય, એમ પુરુષોત્તમને પામવા માટે ગાંડી થયેલી ગંગાઓ પુરુષોત્તમમાં સમાયેલા પરમહંસો છે. પરમહંસોના જીવન એટલે વ્યક્તિને ભગવાનને પામવાની દીવાદાંડીની ગરજ સારે એવા છે. અને આપણું મન પણ ચરિત્રરૂપી ઝાડામાં આ માધ્યમે ગૂંચાય રહે, કારણ કે જ્યારે લખતા હોય ત્યારે રાત દિવસ એનું જ ચિંતન, એનું જ મનન, એનું જ ધ્યાન થયા કરે. આપણું મન પણ અખંડ ભગવાનમાં રહે. પાયો પરમ વિશે રામ શાંત સુખાય, તુલસીદાસજી કે એમ નિજાનંદ માટે આપણે એક એક પરમહંસોના જીવન જોઈએ, એની સ્થિતિ જોઈએ, એ ભગવાનનો કેવો ઓતપ્રોત બનીને આનંદ માણતા એ જોઈએ. આપણા હૃદયમાં પણ એ બળ મળ્યા કરે. એવા હેતુથી ઈશ્વરનો અનુભવ થાય એ લક્ષ્યમાં રાખી અને એ જ દિવ્યાનંદના ઘૂંટડાને પીતા પીતા આ ગ્રંથોનું નિર્માણ થયેલું છે. એટલે આ વસ્તુ કહેવાનું કે આઇલેન્ડથી 30 વ્યક્તિઓ લંડન જવા હોડી લઈને નીકળ્યા. 30 કલાકનો ટાઈમ હતો અને 3 મહિને પહોંચ્યા. શું કામ? તો કે હોકાયંત્ર ભૂલી ગયા. બીજું કઈ નહોતું, દિશા ભૂલી ગયા. સેમ આ પરમહંસોના જીવન પુરુષોત્તમને પામવાના હોકાયંત્ર છે.
તમે આને વાંચશો તો સીધું ડાયરેક્ટ પુરુષોત્તમમાં જોડાવા જશે, પુરુષોત્તમની અનુભૂતિ સુધી પહોંચાડશે. અને ઇતર સાહિત્ય ઘણું વાંચશો તો એ હોકા યંત્ર વગરની હોડી, તમને ક્યાંથી ક્યાં વગાડે એનું કઈ નક્કી નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે સુંદર જશ સતસંગી ના જે સુણશે વારંવાર, પરિશ્રમ વિના પામશે ભવસાગરને પાર. અને કેવા છે તો કે સાંભળતા સંકટ ટળે, કહેતા કળીમળ જાય, દર્દી સંભાળે દર્દમાં એને તરત કરે શ્રી હરિ સહાય. એ આ આખ્યાન છે. હરિહરિજનના આખ્યાન સુણતા માટે ભ્રમો નિદાન માટે આ રસપાન કરવા જેવા છે. અને એવા હેતુથી ભગવત પ્રેરણાથી, ગુરુજનો અને મોટા સંતોના આશીર્વાદથી ઈશ્વર પ્રેરણા કરે એ રીતે લખાતા જતા હોય છે. હમણાં કહેવાય ને કે મેં એક જ લેખ વાંચ્યો હતો, પેપરમાં આવેલો હતો, અને એમાં એ વાત હતી કે કલ્કી અવતાર ભગવાનનો થશે. અને એમાં એવી પણ વાત છે કે વૃંદાવન ખાતે જે અત્યારે હાલમાં પ્રેમાનંદજી મહારાજ છે તો એમને એ કલ્કી અવતાર તરીકે બતાવે છે. તો આ બાબતે તમારું શું કહેવું છે શાસ્ત્રોના આધારે? કોઈની શ્રદ્ધા ભાવનાને હું ઠેસ પહોંચાડવા માંગતો નથી, પરંતુ કલ્કી અવતાર થશે એ જે ભવિષ્ય પુરાણમાં, મત્સ્ય પુરાણમાં એનો ઉલ્લેખ છે. હું ના નથી કહેતો, મેં પણ વાંચેલું, પરંતુ સ્પષ્ટ નિધાન લખેલું છે કે કળયુગના અંતમાં થશે. કર્ણાટકના કોકણ ગામમાં થશે. એના મા બાપના નામ પણ એમાં પ્રસિદ્ધ છે. એટલે પ્રેમાનંદજી મહારાજ કર્ણાટકના કોકણ ગામમાં જન્મ્યા છે. એક એની સાથે એક ઘોડા ઉપર બેસી તલવાર લઈ અને મલેચ્છોનો નાશ કરશે. શું પ્રેમાનંદજી મહારાજ અત્યારે હાથમાં તલવાર લઈ અને મલેચ્છોનો અને અધર્મીઓનો નાશ કરી રહ્યા છે? તો એનો અવતાર ગણી શકાય. કારણ કે બોલવાથી નથી થતું, એના લક્ષણ પણ મળવા જોઈએ. બાકી એ એક મહાન સંત છે, આત્માને માયાના ભ્રમથી છોડાવી પરમાત્મામાં જોડનારા સંત છે, એમાં મને કોઈ શંકા નથી. પરંતુ કલ્કી અવતાર માટેનું જે વ્યાસ ભગવાને વિધાન કર્યું છે એ જો આપણને દેખાતું હોય તો આપણા માટે કલ્કી અવતાર ગણી શકાય, ન દેખાતું હોય તો દરેકની ભાવનાઓને મુબારક છે. આમ તો સ્વામી, આપણે જે દર્શક મિત્રોને જણાવવા માંગુ છું કે તમે જે વાત કરો અથવા તો જે તમે નેરેટિવ કરો, તે ગદ્ય લખો, એને સ્વામી પદ્યમાં ફેરવી દેતા હોય છે. સ્વામી, અત્યારે સમય છે, શ્રાવણ મહિનો ચાલે છે, ભગવાન ઈંડોળે ઝૂલે છે, તો આ બાબતે એક તમે પોતાનું કહેવાય ને કે કવિતા અથવા તો પદ્ય ભગવાન માટે. ના, હિંડોળા તો ભગવાન ઝૂલે જ છે. મારે તો દર્શકોને એ કહેવું છે કે માત્ર મંદિરે મંદિરે હિંડોળે ઝૂલતા વિવિધ ભગવત સ્વરૂપોને તમે દર્શન કરશો તો એ દર્શન કરવા માટે ઊભા રહેશો એટલી મિનિટ જ તમને આનંદ થશે. પરંતુ તમે એ ભગવાનને હૈયાના હિંડોળે ઝુલાવશો અને પ્રેમની દોરીથી હિંચકાવશો તો યુગો સુધીનો આનંદ આવશે. ભગવાન રામ, શ્યામ કે ઘનશ્યામ પ્રગટે એનો જન્મોત્સવ માનીએ એ જન્મતિથિ હોય એટલી ક્ષણનો આનંદ છે. પરંતુ જ્યારે આપણા આત્મામાં પરમાત્મા પ્રગટે તો એ આનંદ આપણા માટે યુગોનો બને છે. માટે હરિ હૈયાને હિંચકે હિંચકાવું, વૃત્તિ રૂપી દોરી એક તાર, આવો ને મારે મંદિરીએ. અને હિંડોળોએ હરિ ઝૂલતા જોતા આવે આનંદ, સ્નેહ કરી નિરખો તો પામશો સહજાનંદ. આ રીતે આપણે પ્રેમથી પ્રભુને હૈયાના હિંડોળે ઝુલાવશું અને આપણી વૃત્તિઓ એમાં એકાકાર કરશું તો યુગોનો આનંદ મળશે.